ની વાત કરવા જઈએ તો અત્યારે આમ તો ન્યુટ્રલની ઘણું બધું નજીક છે આ તાપમાન, એટલે અત્યારે આપણે અલ્નીનો અથવા તો લાનીનો બંનેમાંથી એક પણ સ્થિતિ છે એનું સ્પષ્ટપણે કહી શકાય એવું નથી. આવનારા સમયમાં જોવા જઈએ તો એક વખત લાનીના તરફ ઝુકાવ થઈ શકે છે અને લાનીના તરફ ઝુકાવ થયા પછી આ ફરીથી એક વખત 2026ની અંદર અલ્નીનો તરફ આ આગળ વધે તેવી શક્યતાઓ છે. જોકે અલ્નીનો અને લાનીનો છે એની લાંબા ગાળાની આગાહીઓ ઘણી વખત થતી હોય છે, પણ આની અંદર ઘણી વખત ફેરફાર પણ થતા હોય છે. અત્યારે જે કહેવામાં આવે એવું જ થશે એવું માની લેવાની કોઈ જરૂર નથી. ઘણા બધા જે વેધર એક્સપર્ટ છે ને ઘણી બધી વેધરની જે સંસ્થાઓ છે અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધીની એ તમામ સંસ્થાઓના એક્સપર્ટ પણ છે, એનું પણ ઘણી વખત ડિસિઝન આમાં રોંગ આવતું હોય છે. જોકે અત્યારે આપણું જે બેઝિક અનુમાન છે એ પ્રમાણે એવું છે કે લગભગ આ વર્ષે એટલે કે 2026ની અંદર ઓગસ્ટ મહિનાથી અલ્નીનો સ્થાપિત થઈ શકે છે અને જો અલ્નીનો સ્થાપિત થશે તો પછી આપણા ચોમાસા ઉપર એની કેવી અસર પડશે એ જે તે સમયે આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે આ વર્ષે 50% ચોમાસું પૂર્ણ થાય ત્યાર પછીથી અલ્નીનોની ઇફેક્ટ થઈ શકે છે. જો કે અહીં આપણે એવું પણ માની શકીએ કે ઓગસ્ટ મહિનામાં અલ્નીનો ઇફેક્ટ થાય અને પછી એની અલ્નીનોની જે આપણે અસર વેધર ઉપર ચાલુ થાય ત્યાં લગભગ આપણું ચોમાસું પૂર્ણ થઈએ તો પછી કદાચ 2026ના ચોમાસા ઉપર એની કોઈ અસર ન પડે એવું પણ થઈ શકે છે. પણ અત્યારથી લાંબા ગાળાના પેરામીટર પ્રમાણે જે આપણું પ્રિડિક્શન છે એ મુજબ અમને એવું લાગી રહ્યું છે કે લગભગ આ વર્ષે એવું બનશે કે 2026નું ચોમાસું 50% પૂર્ણ થાય એટલે કે ઓગસ્ટ મહિનાથી અલ્નીનોની શરૂઆત થઈ શકે છે, અલ્નીનો સ્થાપિત થઈ શકે છે. આગળ ઉપર આપણે જોશું અલ્નીનો સ્થાપિત થશે કે નહીં. જો કે હા એક વાત ચોક્કસ છે કે જ્યારે પણ અલ્નીનોના સમાચાર આવે અને અલ્નીનોના સમાચાર સાંભળતાની સાથે જ ખેડૂતોથી લઈને વેપારી વર્ગ તમામ લોકોની અંદર ચિંતામાં વધારો થતો હોય છે. એનું મેઇન કારણ છે કે અલ્નીનો છે એ હંમેશા ચોમાસું નબળું પાડતું હોય છે. અલ્નીનો જ્યારે પણ સ્થાપિત થાય ત્યારે ચોમાસું નબળું થઈ જતું હોય છે, એટલે ચોક્કસથી એક ચિંતા પ્રસરી જતી હોય છે. પણ અત્યારે આપણે ચિંતાનું કોઈ કારણ મને વધારે નથી લાગતું. એનું કારણ છે કે એક તો સમય હજુ ઘણો બધો લાંબો છે અને એ સાથે જે અલ્નીનોની શરૂઆત છે એ ઓગસ્ટ મહિનામાં થવાની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે. એટલે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઓગસ્ટ મહિનેથી અપ થશે તો પછી આપણે ભારતના ચોમાસા ઉપર એની કોઈ મોટી અસર પડે તેવી શક્યતાઓ અમે અત્યારે અમારા અનુભવ પ્રમાણે માનતા નથી. છતાં પણ અલ્નીનો અને લાનીનોની જે સ્થિતિ છે એ હવામાન ઉપર ખૂબ અગત્યનો રોલ એનો રહેતો હોય છે.